શું મોરબો બનાવ્યો છે મારી મનપસંદનો. સુગંધ લઈ લઈને પેટ ભરાઈ જવાનો છે. હું બનાવ્યું છે લાવો ને જરા. ઓ બેટા આ હવાની છે ને શા નથી મળી તો એક રકાબી શા બનાવી દો ને. એ જ વિચાર કરતી હતી કે હજી ડોહો આવ્યો કેમ નહીં. વો બટા કરતો. એટલે શા નો પાય હોય તો મારે અહીંયા રહોડા સુધી આવવું પડ્યું, મારે પછી મંદિરે જ આવવું છે. પણ એમ નહીં, આ તમારે ચાચ પીવી હોય તો ભગવાને તમને 2 હાથ આપ્યા. તમારા બાવડા નહીં શા કહું ચાચ કહું છું સસરાજી, ચાચ કહું છું. આ ભગવાન તમને 2 હાથ આપ્યા તો આ 2 હાથે છે ને જો આમાંથી આમાં છે કા 2 હાથે લેવાય, આ ખાનું ખોલાય, પછી આ તપેલી લેવાય, પછી આને ગેસ ઉપર મુકાય, ગેસ પેટાવી, ચા નાખો, ખાંડ નાખો, દૂધ નાખો, પાણી નાખો, ઉકાળીને પી લ્યો. પણ એ કામ તમારું છે, અમારું થોડું છે. તો તમારી ઓલી પત્ની છે ને એમને કહો એ બનાવશે. જોઈ આરામથી સૂતા છે ને બેડ ઉપર એસી ચાલુ કરીને, જે મારા પપ્પાના ઘરે કરિયાવરમાંથી આવ્યું છે એ એસી. પણ હવે એનો આરામ કરવાનો સમય છે તો આરામ કરવા દો ને. ખાઈ ખાઈને પાડા સેવા થયા છે ને આરામ કરવાનો સમય છે, આરામ કરવા ગયો ને. તમે શા બનાવી જો ને ખોટે હું કામ માથાકૂટ કરો છો? મને તો એ છે કે આ ડોહો ઠાઠડીમાં પડવા લાયક થયા છે તો એ જે ભડભડિયો ખોટતો ને જીભને. ચા પીવા જોઈએ. ચા પીને ક્યાં જાવું? મહાણમાં કે સોનાપુરીમાં? શા પીને મંદિરે જાઉં છું. મહાણમાં તો જ્યારે મારો ઈશ્વર બોલાવે ત્યારે જાશું. જ્યારે મહાણમાં તમારો ઈશ્વર બોલાવે ત્યારે જાશો. આ ચા પીધા વગર તમે એમને જાવ તો હું વાંધો ને, મંદિરે ચા પાય જ છે ઓલા ભિખારી માણાને. તેને ભેગું બેહીને ચા પી લેવાય. અહીંયા કઈ ચા પીવાથી મતલબ ને તમારે, અહીંયા કઈ નવી નવાઈની વાત નથી. તમારા હાથ તો સારા છે. હા, બહુ ગુણા માખણ જેવા છે મારા હાથ. એમાં ક્યાં મહેંદી દીધી છે? બનાવી દો ને એક રકાબી. તમને પપ્પા કહું છું ને ત્યાં સુધી સારું છે. ડોહા ઉપર ઉતરી જાય ને તો પછી નહીં લેવા કે નહીં દેવા ખોટે ખોટું તમારે સાંભળવું પડશે મારા મોઢાનું. એટલે આ મને ચા બનાવવાનું તમે આ સિંધુ મનના ચિંતા. મારા બાપને ઘેર નોકરાણી કામ કરે અને આ તમારા બાપને ઘેરે ભીખ માંગા જેવા સોવો બધાય. એકાદી કામવાળી બંધાઈ લ્યો ને તે વંડ તમારામાં કામવાળી બંધાવવાની. અત્યાર સુધીમાં 17 વાર તો ડોહો કહી દીધો છે પાછા કે ડોહા ઉપર જાય તો હવે બાકી શું રાખ્યું છે આમાં? મારા હાથ આ કોકના ગાલે પડે ને તો મજા આવે, એના માટે જ છે મારા હાથ. આ જો તમારે છે ને મને કાંઈ કામ નહીં સીંધવાનું. આ તમારી ઘરવાળી છે જ ખાઈ ખાઈને પાડા જેવા થયા છે, એને કયો શરીરે ઉતરશે અને આ શરીર ઉતરશે ને તો એને હેટેક બેટેક નહીં આવે. બાકી આ આમ થયા છે ને તો હેટેક આવતા વાર નહીં લાગે. અને આમ જોવો રામ ને વાલા થઈ જાય અને એક દી તમારા માહુડે લોવું પડશે ને એના માથામાં સેથો પૂરવો પડશે અને પછી તમારે ઠાઠડીએ ખંભો દેવો પડશે ને કેવું પડશે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રડતા રડતા એના કરતા એને કાંઈ કામ સીંધો તો એનું શરીર ઓછું પડે. પેલા પણ કઈ હાવ આવું થોડું કહી દેવાય. તમે આ ઘરના હોવ છો તો તમને કામ નો સીંધી તો કોને કામ સીંધી? તો હું ઈ જ કહું છું સસરાજી, હું આ ઘરની વહુ છું. તમારા બધાની કામવાળી નથી કે તમારા બાપની જાગીર નથી કે તમે બધા જેમ ભાવે એમ કામ ઉપર કામ સીંધા જ કરો. હજી તમે જાઓ એટલે તમારો ગોગો આવે છે, એ જીગુ મારું ટિફિન બની ગયું, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. ઈ જાય તો ઓલી ડોહી આવી છે, એ વો બેટા ચા બની ગયો હોય તો આપજો ની. જો તમે આ ઘરના વહુ છો ને તો વહુની ફરજમાં આવે ઘરના કામ કરવા. કારણ કે ઘરના કામ કરે ને વહુ તો કઈ કામ વાળી ન થઈ જાય. અચ્છા, હું આ ઘરની વહુ છું તો મારી ફરજમાં આવે કામ કરવા. તો તમે પણ આ ઘરના વડીલ છો ને તો તમારામાં બુદ્ધિ નથી, ખબર નથી પડતી કે વહુને કેમ હાસવી આપણે. તમને એમ જોવા આવ્યા ત્યારે તો આવા નહોતા તમે. કહું તો ખરી કે આ તમારા હંધાઈ હારે રહી રહીને તમારા બધા જેવી થઈ ગઈ. બાકી હું તો કેટલી ડાય કેટલી સીધી હતી, કોઈને સામો જવાબ ન આપતી. પણ આ તમે બધા જેમ કૂતરા મીંડાની જેમ રહ્યો છો ને એ જોઈ જોઈને શીખી ગઈ. અમે તો ઊંચા અવાજે બોલતાય નથી, તમે ઊંચા અવાજે બોલો છો. એ તો જેવા હારે તેવું થવું પડે. પછી ખબર છે તમે જેવા હોવ ને તમારે યાર એવું થઈને રહ્યો થાય. આ શેરને હવા હેર કોક દી ભટકાય જ. અને જોવો ચોખ્ખા શબ્દોમાં કહી દો જ કાન ખોલીને, મહેરબાની કરીને મને કામ સીંધવા ન આવતા. બાકી મારા જેવી ભૂંડી કોઈ થાય નહીં. અને કામવાળી ગોતી આવો. અને આમ જોવો કામવાળીના પૈસા ન હોય ને તો રોડ ઉપર મંદિરે જઈ અને આલ્યો આ કપડું આપો ને આમાં તમને બધા ભીખે આપશે. આ કપડું પાથરી અને ભીખ માગવા બેહી જા. જોવો ને કેતા હોય તમને નાસ્તો ભરતો થોડોક ડબ્બામાં હારે સેવ ખાવા બપોરે ભૂખ લાગે તો. બાકી આમ જોવો મંદિર ઓલા ગરીબ માણસ છે ને થાળીઓ દેવા આવતા જ હોય, એમાંથી માગીને ખાઈ લેજો. 2 બટકા ચાય અહીંયા પી લેજો. જાઓ.
ભીખ માંગણાઓ. અરે પણ આ ઘરમાં બધું તમારે ક્યાં લાવવું પડે છે? તો તમે લાવો છો? આ ઘરની 80% વસ્તુ મારા બાપની લાવેલી છે. તમારો શું છે? રાજાનો હજીરો? બનાવો છો? નહીં. નીકળો ને આમ. હવારમાં દી બગાડવા આવ્યા. કેવો હારો મુરબો છુંદો ખાતી તી હું. હશ. સો હા જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આજે ઓફિસ નથી જવાનું તારા બેટા? જવાનું છે પણ હવે આ તમારી લાડકી વહુ ટિફિન આપે ત્યારે ને. હજુ સુધી ટિફિન નથી તૈયાર થયું? ના ટિફિન નથી થયું તૈયાર. અરે જીગુ, એ જીગુ, બોલી જાઓ. ફરમાવો. શું ડિમાન્ડ છે તમારી નવી આજે માર્કેટમાં? અરે એમ નહીં, આ મહેન્દ્રને ઓફિસે જવાનું છે, તે હજુ સુધી ટિફિન નથી તૈયાર કર્યું. નોકરાણી છું તમારા બાપની? હે આ હું બોલે છો તું? તમે તો બોલતા જ નહીં એક શબ્દ. બાપની એટલે મમ્મીના પપ્પાને તું કે મારા નાનાને કહેવાની હિંમત કેવી રીતે ચાલી તારી? હે અને દરરોજ તું ટિફિન બનાવે જ છે ને, તો આજે ટિફિન કેમ નહીં બનાવ્યું તે? અને ક્યારની મને ચા પણ નથી આપી. મારે ચા પીવી છે, નાસ્તો કરવો છે, દવા લેવી છે મારે. આ ઘરમાં ખાવાવાળા તમે 3 જણા છો, કામ કરવાવાળી હું એક જ છું. અને એવું હોય ને રાતે બનાવી લો, ચા પી લો. તમે કઈ પતલા નહીં પડી જાવ. આમે ખાઈ ખાઈને તમે જાડા થયા જ છો. આ જો શું બોલે છે તે. હવે મારું ખાવાનું પણ નડે છે એને. એક વ્યક્તિથી 3 જણાના કામ થાય. હો આપણે કઈ 30 ના કામ નથી કરતા, 30 ના નથી કરતા. પણ 3 વ્યક્તિ થઈને એક જણાને સાચવી નથી શકતું આ ઘરમાં. આ તો સચવાય જ છે ને. 3 ની માથે તું એકલી ભારી પડે એવી છે. હે પડવું જ પડે. બાકી તમે કોઈ આ ઘરમાં છે ને 5 મિનિટે રહેવા દો એમ નથી. મને જીવતી મારી નાખો એવા છો. ભાગી આવો. હવે કાંઈ જીવતી મરે એમ નથી. અમને 3 ને મારી નાખે એવી છો. હે ચૂડેલ, જીવતી ચૂડેલ વળગી આજે છે તમારી મને. માન તમારી બેન ચુડેલ. જીવતી ચૂડેલ વળગી છે મને. આ ક્યાંથી તમે મને આની હારે લગ્ન કરાવડાવ્યા? તું જાને બેન, બનાવ ને કઈ જઈને. ટિફિન આનું જવાનું મોડું થાય છે આને. હું નથી બનાવવાની. એને જવું હોય ને તો જાતે બનાવીને ખાઈ લે. અથવા બાર કેન્ટીનમાંથી લઈ લેશે. અને બહુ એવું હોય તો કામવાળી લઈ લે ઘરમાં. હું કઈ કામવાળી નથી, તમારા બાપની નોકર નથી હું અહીંયા. કે મફત નું આવે કામવાળી. ડો પૈસા દેવા પડે 10,000 મહિને. તો કમાવ. તમારા કમાવાની ટેવણ નથી. આ તો ડો જાય જ છે કમાવા, પણ ત્યાં બપોરે ખાવા જોઈએ તો કામ થાય. ભૂખ્યા ભૂખ્યા ન થાય. કામવાળી લઈ આવો. કામવાળી ટિફિન પણ બનાવી દેશે, તમને પણ હાચવી લેશે, ઘરને પણ હાચવી લેશે. તો તમે શું કરશો પછી? આરામ. વહુરાણી છું ને. વહુરાણી એટલે મહારાણી. લક્ષ્મી કહેવાય ઘરની. અને લક્ષ્મીને આટલી હેરાન ન કરાય. પણ લક્ષ્મી અહીંયા 3 ની માથે તાંડવ કરે છે એનું શું? હે લક્ષ્મીજી ક્યારેક ક્યારેક શિવજીનું પણ રૂપ લઈ લે છે. એને કોઈ હેરાન કરે ને તો પછી ત્રીજું નેત્ર ખોલીને લક્ષ્મીને તાંડવ પણ કરવું પડે છે. એમાં કાંઈ નવાઈની વાત નથી. બે માતાજીને ભેગા કરી દીધા. આટલી બુદ્ધિ છે આનામાં. બોલો લ્યો. ક્યાં મહાકાલી માં? સર્વ દેવી દેવતા એક સમાન. બેન, હમણાં સર્વ દેવી દેવતાઓનું રહેવા દે ને તું. મારે ચા પીવી છે, નાસ્તો કરવો છે ને, આને ઓફિસે જવું છે. જરાક જઈને બનાવી આપને. શું આમ કરે છે? સાસુમાં આ એક હાથ અને આ ભગવાને બીજો હાથ આપ્યો. આ બે હાથે તમે ચા પણ બનાવી શકો અને મસ્ત ટિફિન પણ બનાવી બે ઊભા થઈને ગોલ ગોલ ફરો, ગોળ ગોળ ફરો. આ મમ્મી આ આપણે જ્યારે જોવા ગયા ને તારા બાપે કીધું તું મારી છોકરી ગાય જેવી છે, પણ તમે ઉપર શિંગડા નહોતા ભેળ્યા આની ઉપર? હે શિંગડા નતા. અહીંયા આવીને ઉગી ગયા. તમારા બધા ભેગા રહી રહીને આ આખલા પાડા ભેગા રહી રહીને ઉગી ગયા. તું રહેવા દે, હું તો ચા મારા માટે બનાવી દઉં છું. જાઓ, મારા માટે પણ બનાવજો. મોડું નહીં બનાવતા, આની માટે નહીં બનાવતા. ઈ નથી બનાવતી ને આપણા માટે. એટલે ઘેરે જાઓ. ના બનાવો. ઘેરે જાવ વળી. મારા ઘરે જ બેઠો છું. કે તારા પપ્પાને નથી આપેલું આ ઘર? ખબરદાર છે મારા પપ્પાનું નામ આંગળી વચ્ચે હેઠે રાખ. બોલતો. તોડી નાખી આંગળી જો કહી તોડે દો. છે કેમ તોડાય જો. અરે બસ હવે. પણ એટલું મારું કામ નથી કરતી. ટિફિન નહીં બનાવી આપતી. આ નોકરાણી લાવવાની વાત કરે છે. તમારા બાપ બનાવીને દઈશ તમને. મારો બાપ હું બનાવીને દે? મને બનાવ્યો મારા બાપે. ઈ જ ભૂલ કરી મોટા મોટી. અરે બહુ જરાક તો બોલવાનું ધ્યાન રાખો તમે. કેટલું બોલો છો તમે? તમે તમારા સસરા વિશે બોલો છો એ ખબર છે તમને? કાળિયા પાસે ધોળિયો બેહે હાહુમાં. પણ વાન ન આવે તો કઈ નહીં. હાન તો આવી છે. એમ તમારા બધા ભેગા રહી રહીને તમારા બધા જેવી થઈ ગઈ. એમાં કઈ નવાઈ નથી. એટલે મતલબ તું એ જનાવર જ છો એમ ને? એ વાત પાકી. એટલે તમે બધા જનાવર છો. હા તો અમે તો એક્સેપ્ટ કરીએ અમે જનાવર, પણ તું બાજુ થઈ તો ગઈ તમે ને. લડો બંને જણા. હું જઈને ચા બનાવું છું અને વધારે નાસ્તો બનાવું બનાવજો. છું. અને તમારા દીકરા માટે ટિફિન પણ બનાવી. એ આ ઓલી ઉંદરડા મારવાની દવા છે ને, એ નાખીને આપો આને થોડીક, એટલે આ મૂંગી મરે. આ જો તમે તમારા ધણીને ખવડાવી છો. મને નહીં ઉંદરડા રાખવાની દવા.
ડોબા જેવી ટિફિન બનાવી દે ની. હોશિયારી નહીં હો ખોટી. હા કઈ મફત નથી રહેતી. મારા બાપે ગાડા ભરીને કરિયાવર આપ્યા છે. અહીંયા રહું છું અહીંયા. હા તો તારા- તમારા ઘેર ખાવાના ફાફા હતા. સોફા મારા બાપે આપ્યા, ટીવી મારા બાપે આપ્યું, અંદર રૂમમાં એસી મારા બાપે આપ્યું, બેડ મારા બાપે આપ્યો, કબાટ મારા બાપે આપ્યો, આ સુધી આ ફ્રીજ મારા બાપે આપ્યું. બાકી તમારા ઘરમાં હતું હું? તમે 30,000 રૂપિયા કામો એમાં હું પૂરું પડે? તંબુરો તમારા બાપાનો હજીરો. તો તારા બાપાને કેવું તું ને કરોડપતિ ઘરમાં આપે, અહીંયા ગરીબ ઘરમાં હું કરવાને આપી? મંજીરા વગાડો. શ્રી રામ જય રામ જય જય રામ કરવા. ભક્તાણીની દીકરી થામાની બહુ હવે ખબર છે તારા મોઢામાં છે ને રામનું નામ હોય 24 કલાક. સારું નથી લાગતું એમ કહું છું. બસ હો, જીવતી ડાકણ છો જીવતી. બાયડી છું તમારી. થોડીક મર્યાદા રાખો, સભ્યતા રાખો. બાયડીને હું કેવું ને હું ના કેવું ઈ. આ તો તમે તમારા છે ને ભાઈ ગારા કે તમને દીકરી તો મળી. ફૂટી ગયા ફૂટી હારાની મારા ભાઈ ફૂટી ગયા. માથું ફોડું ને તો થાય લાદી યારે. બાકી આખી જિંદગી વાંઢા રે જ લીલ પૈણાવી પડે જ લીલ. તે હારું થાત લીલ તો પૌર્ણાવત મારી. આ મને આ ફેરા ફેરા છે ને તોય તે એવું લાગે છે કે આ ક્યાં પૈણવાની યારે. લાગે છે કે હવે નોકરાણી છે ને લાવવી જ પડશે ઘરમાં. આ કાંઈ સીધી હાલ એમ નથી. હાલ ભાઈ આજ તો ભૂખ્યો રહેજે બીજું હું. આ વહુને પૂછ ને જમવાનું બની ગયું કે નહીં. અરે એનો ટાઈમ થશે એટલે આપશે આપણે જમવાનું. તમે શાંતિ રાખો ને જરા. આખો દિવસ શું સવારમાં ચા, પછી પાછું જમવાનું, પછી નાસ્તો. અરે થશે એટલે આવશે ને કહેશે આપણે ત્યારે જમી લેવાનું આપણે. તારી વાત સાચી છે. આ વહુ છે ને પહેલાં તો ડાય હોવાના નાટક જ કરતી હતી અને હવે અચાનક જ વિફરી છે ને જેમ ફાવે એમ બોલે છે. બહુ જ બોલે છે એટલે બહુ જ બોલે છે. આજે પણ સવારે મહેન્દ્રએ કીધું એના ટિફિન માટે તો કેટલું બોલી એ. મને પણ કેટલું બોલી કે તમે તમારી જાતે બનાવી લો, કંઈ નોકર નથી ને. અરે ઘરના કામ કરવાથી કંઈ કોઈ નોકર થઈ જતું હોય છે? મને તો એમ થાય ને કે એના મોઢામાં છે ને દેતવા ભરી દેવા જોવે પણ ઘરની વહુ છે તો લાસાર થઈ. ના, એવું બધું આપણે કાંઈ કરવાની જરૂર નથી. અને આ બધો વાંક છે ને અમુક તો મહેન્દ્રનો જ છે. મહેન્દ્રએ જેને સમજાવી જોઈએ બેસીને. એ વાત સાચી છે પણ હવે એની પાસે ન હાલતું હોય તો છોકરો એ શું કરે? કોઈને બોલવા જ નથી દેતી તો પછી જ્યારે હોય ત્યારે મારા પપ્પાને ત્યાંથી આ લાવી છું, મારા પપ્પાને ત્યાંથી પેલું લાવી છું, મારા પપ્પાને ત્યાંથી તેલું લાવી છું. આખો દિવસ સંભળાવ્યા જ કરતી હોય છે આપણે. કાંઈ નહીં. હવે મહેન્દ્ર તો ઓફિસે ગયો છે, આવે ને તો વાત કરશું પણ મને નથી લાગતું કે એને હારે એમ. અરે એ તો એમ કહે છે કે ઘરમાં એક કામવાળી લઈ આવો. હવે આપણે કંઈ કામવાળી પોસાય અહીંયા આગળ? ઘરમાં બે બૈરાઓ હોવા છતાં પણ આપણે કામવાળી લાવવાની હોય? એ કામવાળી કેટલા પૈસા લે? કે 5-10 હજાર આપી દેવા પડે એને આપણે. ભાઈ હવે એક તો આપણે માઇન્ડ આપણું કરતા હોઈએ એમાં કામ વાળીની શું જરૂર છે? પણ જોઈએ છીએ હવે એ નહીં કરે કામ તો કંઈક કરવું તો પડશે જ ને. અને મહેન્દ્ર પણ તૈયાર થઈ ગયો છે કામવાળી લાવવા માટે કે દરરોજના કકલાટ મને નથી ફાવતો મમ્મી કે મારે કામવાળી લાવવી જ પડશે હવે. એ સારું કીધું ભાઈ, એને કમાવું ને એને દેવું. આપણે ક્યાં પણ કામ વાળી આવી જાય તો ઘરમાં શાંતિ તો થઈ જાય. પણ આપણી હાલત કેટલી ખરાબ છે આની અંદર. દર વખતે આપણે એની પાસે માંગવાનું, દર વખતે આપણે કહેવાનું બેન મને ચા આપ, બેન મને જમવાનું આપ, બેન મને નાસ્તો આપ. આપણા જ ઘરમાં આપણે મહેમાન થઈને રહેતા હોય ને એવું લાગે છે મને. અરે હું તો કહું મહેમાનની કાંઈક ઇજ્જત હોય. આ તો આપણા ઘરના વડીલ છે, ઇજ્જત જેવું નામ જ નથી રહેવા દીધું. આ તો ઠીક છે આજે છે, કાલે ઉઠીને એના છોકરાઓ થશે, એ લોકો બી આવું જોશે તો એ લોકો બી આપણી સાથે આવું જ વર્તન કરવાના છે. હવે એ એની સાથે કરે કે ન કરે અત્યારે તો આપણે ભોગવીએ છીએ. કોણ જાણે ક્યાંથી મળી ગઈ આપણે આવી વહુ. જોઈને બધું કર્યું ત્યારે તો બહુ જ સારી હતી. હા જાણે આવી થઈ ગઈ ને પાછી એમ કે બધું તમારા લીધે જ છે. હું તમારે ત્યાં આવીને ત્યારથી હું આવી થઈ ગઈ છું. તમે બધા એવા હતા ને એટલે જ હું તમારી સાથે એવી થઈ ગઈ છું. આપણે જોવા ગયા ને તે તો બહુ ડાય અને સંસ્કારી હતી. કેવી સા અપાવી, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતી હતી અને અત્યારે ડોહા ને ડોહી સિવાય બોલાવતી બોલ. નથી. જરાક પણ એનામાં સંસ્કાર જેવું છે જ નહીં ને. આવા બધા સંસ્કાર આપ્યા છે ને મા બાપે એને. કાંઈ નહીં, મને તો કે તમે જાઓ મંદિરે જઈને ન્યા સા પી લેજો. આવું કીધું એણે તમને? હા બોલો શું જમાનો આવી ગયો છે હવે કે આપણે આવી રીતે રહેવું પડે છે અહીંયા ઘરની અંદર. અરે હમણાં હું રસોડામાં સા માગવા ગયો ને તો મહારાણીની જેમ પથ્થર ઉપર રસોડા ઉપર બેઠી હતી. રસોડા ઉપર બેસાય ક્યારે? આન જ નથી. એ કોને ખબર. આ મહેન્દ્ર તો આખો દિવસ ચાલ્યો જાય છે. ઘરમાં આપણે જ રહેવાનું હોય છે એટલે આપણે જ આ બધી વસ્તુઓ સહન કરવાની હોય છે. અરે જરાક આપણે એસી ચાલુ કરીને બેઠા હોય એટલે તરત જ આવીને એસી બંધ કરી દે. હું મારા બાપને ત્યાંથી લાવી છું, એસી ચાલુ નહીં કરવાનું. કેટલું બિલ આવે છે.
હવે એસીનું તો સમજ્યા, ખાવા પીવાનું એ એમ કે તમે જાઓ મંદિરે ભીખ માગજો, અહીં ઘરે ખાવા નહીં આવતા એમ કે છે. તો આવું તો ન ચાલે. આપણે એના મા બાપને વાત કરવી જોઈએ આવી રીતે. એના મા બાપના સંસ્કાર સારા હોય ને તો દીકરીઓ આવ્યું ન હોય એટલે આપણને ખબર પડે. પણ આપણે પછી આ ક્યાં સુધી આ બધું આટલું બધું સહન કર્યા કરવાનું એનું? જ્યાં સુધી નસીબમાં લખ્યું છે ત્યાં સુધી સહન કરશું, બીજું તો કઈ રસ્તો છે નહીં. કારણ કે દીકરાને વાત કરવાનો કોઈ ફાયદો નથી. દીકરાને તો હોળી વચ્ચે હોપારી છે, નો આપણી બાજુ બોલી શકે, નો હો બાજુ બોલી શકે. શું કરે? એ વાત તમારી સાચી છે કે આપણે મહેન્દ્રને પણ દરરોજ કહીએ એનું કામમાં ધ્યાન નહીં રહે. પછી કરતાં કંઈ કહેવા જેવું જ નથી. આપણે કંઈ કહેવું જ નથી મહેન્દ્રને. એ કામવાળી લાવવાનો છે, ભલે લાવ ભાઈ, તારે જેમ કરવું હોય તેમ કર. આપણે હવે કાંઈ બોલવાનું જ નહીં ઘરની અંદર. કાંઈ નહીં, આપણે હાલ બહાર. હવે રોટલા થાય ને તો હાથ કરશે તો ખાશું, નહીતર પછી નીચે આરામ કરશું. બીજું તો શું કરવું? ખાવું તો પડે જ ને. માને તો દવા પણ લેવાની હોય છે. ખાધા વગર કંઈ દવા લેવાય છે મારાથી? પણ ખાવું તો પડે, પણ ખાવા આપે તો ખાશું ને, એમ હું કહું છું. ચાલો કંઈ વાંધો નહીં, જોઈએ આપણે. લે આવી ગઈ? હા આવી ગઈ. હા, હું ક્યારનો ગોતું છું તને, તારી વાટ જોતો તો. આમ તું જલ્દી આવ્યા કર. આમ છે ને વાટ નહીં જોડાવાની તારે. જો મોડું થઈ ગયું. હા થોડુંક કામ હતું ને એટલે. પણ તમે કેમ આમ અચાનક અત્યારે મને અહીંયા બોલાવી? આ તમે મને કીધું ને, મને જ કાંઈ સમજાણું જ નહીં. બોલો. હા તો નો સમજાય ને એટલે જ તને અહીંયા રૂબરૂ મળવા બોલાવી. એટલે છે ને તને હરખી રીતે સમજાવી શકું. આ તું જો, આપણે આમ દર વખતે છુપાઈને મળીએ ને અને લઈને કોક જોઈ જાય તો હું જે થવાનું એ થઈ જાય બબાલ. બીજું તો કાંઈ થવાનું નથી એની આપણને. કરતાં મારી પાસે છે ને આપણે આમ છુપાઈને ન મળવું પડે એવો એક રસ્તો છે. શું રસ્તો છે? એ કહું પહેલાં એમ કે પૈસાની જરૂર છે તારે? પૈસાની જરૂર તો હોય જ ને. હવે તમને તો ખબર છે કે મારી બધી વાતની હે, તો પૈસાની જરૂર તો હોય જ ને. પૈસાની જરૂર તો કોને નથી હોતી હે આ જમાનામાં? વાત તો સાચી છે તારી. પૈસા વગર તો શું છે, પગલું ભરાતું નથી. તો પૈસા કમાવા માટે કંઈ રસ્તો તારી પાસે છે? અત્યારે તો કાંઈ નથી. અને હામાંય તે આ બધા આગળથી માગીને કેટલાક માગવા. હવે તો પૈસા એ માથે ચડી ગયા છે. તો કામકાજ નહીં ગોતવું પડે તારે? ગોતું છું ધીમે ધીમે, પણ અમુક જગ્યાએ કામ સારું નથી હોતું, અમુક જગ્યાએ પગાર એટલો નથી હોતો, તો કાંઈ મેળ નથી પડતો. અને આમ જો જેવા તેવા ઘરમાં કામ કરવા જવાય નહીં, તું રહી જવાન. આ બધે માણસો હારાય ન હોય, બરાબર ને? તો હું શું કહું, તો એક કામ કર, મારી પાસે એક સરસ મજાનો રસ્તો છે. તને પૈસાય મળશે, ઘરે મળશે, અને આપણે બેયને છુપાઈને મળવું નહીં પડે. એવો તો કેવો રસ્તો છે તમારી પાસે? તારા ઉપર છે. જો તું હા પાડે તો પોસિબલ છે, નહીં તો પછી તું જેમ જીવન જીવે છે એવી રીતે જીવી શકીશ. પણ તમે મને એકવાર કહો તો ખબર પડે ને કે ભાઈ આ રસ્તો તમારી આગળ છે. જો એ રસ્તા ઉપર કઈ રીતે કેમ હાલવું, હું કરવું, એ બધો વિચાર કરવો પડે. આમ જો તું છે ને મારા ઘરે નોકરાણી બનીને આવી જાય ને. શું? હા, નોકરાણી. સમજવાનો પ્રયત્ન કરજે હું શું કહેવા માંગુ છું. કે તું જો મારા ઘરે નોકરાણી બનીને આવે, બરાબર, તો પછી તને ઘર મળે, બરાબર, આપણે બંનેને છુપાઈને ન મળવું પડે, અને પ્લસ કે તને ઉપરથી પૈસા મળે, પગાર, જે તારા જીવન જરૂરિયાત વસ્તુમાં કામ પણ આવે. તમારી વાત સાચી, પણ આવી રીતે નોકરાણી બનીને ઘરે આવવું ન કરે ભગવાનને, કાલ સવારે બધાને ખબર પડી ગઈ તો? કોઈને ન પડે. હવે નોકરાણી પર કોણ શંકા કરવાનું? હવે તું તો ઘરના કામ કરવાની છે, અને આપણે બેને મળવાનું તો શું છે, વાતચીત ચાલુમાં થતી રહે ને, એમ કહું છું. વાત તો સાચી છે, પણ મને આ રસ્તો બરાબર નથી લાગતો. મને બીક લાગે આ બધામાં. જો ડરવાનું ન હોય, એક તો જો છુપાઈને મળવું એના કરતાં તો સારું ને કે ઘરમાં મળીશું આપણે. આટલું બધી ટેન્શન શું લે છે? જે થશે એ સારું જ થશે ને. આ મારા મગજમાં આવો વિચાર આવ્યો છે તો કંઈક સારા માટે જ આવ્યો હશે ને. તારું ભલું થશે, મારું ભલું થશે. આ એક ઘરની અંદર રહેશું તો બહાર કંઈક કોકની નજરની સામે તો નહીં આવીએ કોઈ દિવસ. તું જો સમજ, આનાથી સારો રસ્તો મને બીજો કોઈ દેખાતો નથી.
આમ જોવા જઈએ ને તો તમારી વાત બરાબર છે. કેટલાક દી આમ ને આમ હા અને ન કરે ભગવાનને કોક આપણે ઓળખીતા જ આપણને જોઈ ગયા તો અને જોઈ જ જાય. આમાં મૂસે છુપાઈને મળતા હોઈએ ને તો આપણને એમ લાગે છે કે કોઈ જોતું નથી, પણ આ દુનિયા છે ને આખી આપણને જ જોતી હોય. હંમેશા લોકો કાચના મહેલમાં જ રહેતા હોય, અંદર રહેવાવાળાને ખાલી એવો વહેમ હોય, ભ્રમ હોય કે મને કોઈ જોતું નથી, બાકી બહારથી બધું આરપાર લોકોને દેખાતું હોય. સાચી વાત છે તમારી. કઈ વાંધો નહીં, હા હું નોકરાણી બનીને તમારા ઘરે આવવા માટે તૈયાર છું. આ તો એક કામ કર, તો શું છે વધારે વાટ નથી જોવી આપણે, કાલે જ તું આવી જજે, બરાબર? હા તે વાંધો નહીં. અને તારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તું મારી ઘરે આવી જાય ને એટલે આપણે જો કોઈ દિવસ બહાર રસ્તે ભટકવું નહીં પડે મળવા માટે, કોઈ અવાવરું જગ્યાએ નહીં જવું પડે મળવા માટે, અને પ્લસ કે તારી સેફટી, બરાબર? તું મારી ઘરે હોઈશ તો પૂરી સેફ છો, તને ખબર છે ને. અને છુપાઈને નહીં મળીએ, આનાથી વધારે વિશેષ તારે શું જોઈએ? અને ઉપરથી તને પૈસાય મળશે જે તારી જીવન જરૂરિયાત વસ્તુમાં કામ આવશે. સાચી વાત છે. હા તમારો થેન્ક યુ. અરે આમ આભાર થોડી માનું, ગાંડી થઈ ગઈ તું, હાવ કેવી વાત કરે છે. આ હું ફક્ત મારા માટે કરું છું કાંઈ? હે ના. તો પછી આ તારા અને મારા બંનેના ભલા માટે છે. આ તો પછી અને આમ જો હવે તારી પાસે પૈસા છે? નથી. આપું? થોડાક આપો ને. હા તો એક કામ કર, તને છે ને મારું એટીએમ કાર્ડ જ આપી દઉં છું. એમાં છે ને પિન નંબર મેં પાછળ લખેલો છે. આમાં તારે જેટલા જોઈએ ને એટલું તારે વસ્તુ જીવન જરૂરિયાતની ખાધા ખોરાકીની જો અહીં પાછળ નંબર લખેલા છે પેનથી, બરાબર? આમાંથી કાઢી લેજે જોતા હોય એટલે, ઓકે? અને જરા પણ ચિંતા ન કરતી, અને કાલે છે ને સમયસર આવી જજે, મેં કીધું એમ, ભૂલ્યા વગર. ઠીક છે? હા ચાલ, જય શ્રી કૃષ્ણ. કોણ છો તમે? અને આ મારા ઘરમાં તમે શું કરો છો? કે ઘર ભૂલો પડી ગયા તમે? ના ના, કામવાળી છું. હે 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 કામવાળી. હું કીધું? કામવાળી. એ બેન નીકળતા, તને કોણે બોલાવી? મારા ઘરમાં કોને પૂછીને આવી તું? તને રાખી કોણે? આ ઘરમાં તમારા પતિનું નામ શું છે? અચ્છા હા, તો એ મીનળાએ તને બોલાવી આ ઘરમાં, એમ ને? મીંડળો? તમે તમારા પતિને મીંદડો કયો? મહેન્દ્ર મહેન્દ્ર નામ છે ને એનું, તમારા પતિનું. તને કેમ ખબર મારા પતિનું નામ શું છે? અને હાલા નીકળ જા, મને પૈસા વગર ઘરમાં આવવાની પણ તને સાંભળો તો ખરા, મારી વાત તો સાંભળો. તમે હું આ ઘરની માલકીન છું, મહારાણી છું. આ ઘર છે ને મારા બાપના જાગીરથી હાલે છે. પણ મને તો પગાર ઉપર રાખી છે તો હું અહીં વાળું. મને કાંઈ શોખ તો થતો નહીં હોય અહીં વાળવાનો. કેટલો પગાર? એ તો તમે તમારા મહેન્દ્રને જ પૂછી લેજો, મારે તો કહેવાય નહીં. ભાઈ બોલતી જાવ અથવા સાહેબ બોલતા જાવ. સાહેબ સાહેબ ભાઈ નો કહેવાય. લાગે છે કે આણે તને શું કામ રાખી છે આ ઘરમાં? નીકળ, નીકળ મારા ઘર બહાર નીકળ. પણ મારી મને પૂછ્યા વગર આ ઘરમાં પાવલું પણ ન હાલવું જોઈએ, અને તું કામ કરવા માટે આવી ગઈ. નીકળ આ ઘરની બહાર, તને નીકળ કીધું. મેડમ કોને પૂછીને લઈ આવ્યા તમે આને? શું હોગી જાય તમારી આ? આ ઘરમાં કામ કરવા માટે લાવ્યો છું. આ ઘરમાં કામ કરવા માટે ગમે એ વ્યક્તિને લાવો, પહેલા મને પૂછવાનું. તમે મારી પરમિશન લીધી છે આ ઘરમાં કોઈ લાવવા આ માટે? ઘર મારું છે. તમારું નથી. મારું ઘર છે આ. આ ઘર મારા બાપના જાગીરથી હાલે છે. મારો બાપ રૂપિયા આપે છે ને આ ઘર હાલે છે. એકદમ ચૂપ. કેમ? એક- આને જોઈને તમને પાવર આવી ગયો? હા, તે જ કીધું હતું ને કે નોકરાણી લઈ આવો, તો જો લઈ આવ્યો. આ નોકરાણી એને છે ને ઘરમાંથી કાઢવાની કોશિશ ના કરતી, તને કીધું ને. નોકરાણી મારી પસંદની આ ઘરમાં આવી જોઈએ. આ નહીં હાલે નોકરાણી. આને શું કરવાને? જોઈને તો નિયત ય બગડી જાય. હું ખામી શું છે? હા, કામ કરવાનું. હા તે વાંધો નહીં, એવી રીતે કામ કરશે, પણ રહેશે આ હા ઘરમાં. તમે બરાબર? સમજી ગયા. પગાર કેટલો નક્કી કર્યો છે? 10,000. આપશો ને તમે? તમારા હા, જેવડ છે ને? હું આપી દઈશ. જો સાંભળી લે. હમ. ઝાડુ, પોતા, રસોઈ, ચા પાણી નાસ્તો ટાઈમે ટાઈમે, વાસણ, કપડાં, બધું. કપડાં મશીનમાં નથી ધોવાના, કપડાં જાતે ધોવાના છે. મશીનમાં
શું ઈશારો કરો છો? કાંઈ નહીં, આ તો એને કહું છું કે મશીન આપણા ઘરમાં છે તો વિચારીને હું કામ વધારે કામ. તમે બહુ બિચારાનું પેટમાં નહીં બાળો. મેડમ નાના નાના હાથ છે મારા. કામ કરવું છે, દર મહિને 10,000 રૂપિયા જોઈએ છે. અને હા, સુવા માટે જો એક ખાટલો નાખીને સુવાનું, રૂમમાં સુવા નહીં મળે. અને એસી ચાલુ મને પૂછ્યા વગર ન થવું જોઈએ. પંખો ચાલુ કરવો હોય તો મને પૂછવાનું. રહોડામાં કઈ ખાવું પીવું, ચા પીવી તો મને પૂછવાનું, એમને એમ નહીં. પાણી એ પણ મને પૂછીને પીવાનું. આ ઘર મારું છે. ઘર મારું છે, સાથે આ સાથે ઘરની- મારું પણ છે. અચ્છા, આ ઘર મારું પ્રકારની પણ છે. વસ્તુ તો બધી મારી છે ને, એ તો હા. તમારી નથી ને. હા, કઈ વાંધો નહીં, વસ્તુ અને ભલે હા, જો કઈ પણ વસ્તુ મારા પપ્પાના ઘરની ભાંગતૂટ થઈ તો મજા નહીં આવે. આખો પગાર કાપી લઈશ. એક 10 રૂપિયા રકાબી તૂટશે ને તો એ 10,000 પગાર કાપી લઈશ. તો પોહાય? પોહાય પણ તમે ઓલા સ્ટીકરિયા લગાડી દેજો કે આ ઘરની આ વસ્તુ મારા પપ્પાની, આ વસ્તુ મારા પપ્પાની, આ વસ્તુ મારા પપ્પાની, એટલે મને ખબર પડે. હા, ઈ વાત એકદમ સાચી કરી તે લે. બરાબર હા ને સાહેબ? હા, ઈ બરાબર છે. નામ લખેલું હોય, વાંચવું હોય કરતા સ્ટીકર મારેલું હોય ને કે આ જીગુના બાપનું, આ આના બાપનું, આ આના બાપનું, આ મારા બાપનું તૂટી જાય ને તો કાંઈ વાંધો નહીં, 1 રૂપિયો હું કાપીશ નહીં. આના બાપની વસ્તુઓની ધ્યાન રાખીને વાપરવાની, કારણ કે આ ભૂંદરી છે ને એના બાપની ઘેરથી બધું લાવી. અરે મારી ઘરવાળી એના બાપની ઘેરથી બધું લાવી છે, એટલે એ વસ્તુ સાચવવાની. હે, અને મહારાણી છે ને મહારાણીની જેમ રહેશે, બરાબર? એનું તારે બધું ધ્યાન રાખવાનું, ઈ કે એમ કરવાનું, તો જ તને 10,000 પગાર મળશે, બરાબર? જા તો કામ કરતો અંદર. જા. અંદર જે વાસણ પડે ચોકડી મોટક જા. શું છે તમારે? કેમ એની હામું જોઈને તમારી જેવું ચકલી ફૂલે કે ચડે છે? કેમ આટલી બધી જીબડી આવી ગઈ એની હામું જોઈને કે હગી જઈશ તમારી? હગી નથી થાતી બિચારી. આમ જો વાત કહો, આમ એની હામું છે ને મારું અપમાન થાવું ના જોઈએ. નો- ભાઈ કાઢી મૂકે એને ઘર બારી. ન થવા દો. આમ જો બિચારી ગરીબ ઘરની છે, પૈસાની જરૂર છે. તો છે ને હું જેમ કહું ને એમ જ થાવું જોઈએ. હા હા, તું કે એમ જ થાય. ટાયડું નાખમાં આવ જોઈ વહી ગઈ છે, બરાબર? બિચારી ગરીબ ઘરની, તું કે ને એમ કરશે ઈ. આ તારું ધ્યાન રાખશે, પગ પગ દબાવશે તારા. આમ જો આમ આમ કરશે, જો આમ આમ. હા, માથું દુખે તારું. આ ગળું બોલી બોલીને દુખવા માંડ્યું. માથું દુખતું હોય છે, એટલે દબાવી દો. હો, જો કેટલી રાહત થઈ ગઈ. અરે એ બેન, કોણ છો તમે? અને આ ઘરમાં બધું શું કરો છો તમે? તમે કોણ છો? લો, આ ઘરના માલકીનને પૂછે છે કે તમે કોણ છો. સોરી, માફ કરજો, મને નહોતી ખબર કે તમે આ ઘરના માલકીન છો એમ. હું કામવાળી. કામવાળી? હા. તમને કોણે રાખ્યા અહીંયા? જીગુએ રાખ્યા? તમારા દીકરાએ. મહેન્દ્રએ? હા. જો અમે ઘરમાં 2 બૈરા છે, અમને કામવાળીની જરૂર નથી. તું જઈ શકે છે અહીંયાથી. જુઓ શેઠાણી, મારી વાત તો સાંભળો પૂરી. મારે કઈ વાત સાંભળવી નથી. આ તમારા જેવા બધા આવે ને ઘરની અંદર, પછી ક્યાં હાથ ફેરવીને નીકળી જાય ને કઈ ખબર નથી પડતી. ના ના, હું એવી માણસ નથી. હું સારી વ્યક્તિ છું અને મને આજીજી કરવામાં આવી છે ને એટલા માટે તો હું અહીંયા આવી છું કામ કરવા. મને સમાચાર મળ્યા છે કે આ તમારા દીકરાની વહુ કાંઈ કામ નથી કરતી, એટલા માટે તો મને અહીંયા કામવાળી તરીકે લાવવામાં આવી છે. કોણે કીધું તને આ બધું? હવે તમારે મહેન્દ્રએ કીધું તને? અચ્છા, એટલે હવે મહેન્દ્ર બહાર જઈને આવી બધી વાતો પણ કરે છે બધાને? હવે એને એની વાઈફે કીધું હશે કે કામવાળીની જરૂર છે તો આવું બધું મને કીધું છે. ક્યાં રહે છે તું? અહીંયા બાજુની સોસાયટી છે ને હરે કૃષ્ણા, હા, એની બાજુ મને ગલીમાં જ રહું છું. તો બીજે પણ કામ કરે છે કે ખાલી અહીંયા જ કરે છે કામ? ના ના, પહેલા જાતી હતી, પછી અહીંયા 10,000 પગાર કીધો છે તે બાકી બધા ઘર મૂકી દીધા એમ. 10,000 પગાર? તને 10,000 પગાર અપાય? કેમ? કેમ એટલે? લોકો 500 રૂપિયામાં કરી આપે છે કામ અને તને 10,000 રૂપિયા જોઈએ છે. એવું તે તું શું કામ કરવાની છે કે તું 10,000 રૂપિયા લે છે? કચરા પોતા વાસણ કપડાં વોશિંગ મશીન હોવા છતાંય તે હાથે ધોવાના. હા, તો એ બધા તો કામ તો હોય જ ને કરવાના. તમે હો પછી અમે મશીન શું કામ ચલાવીએ? તો છે ને મારી વહુ કામચોર છે એક નંબરની, એટલે અમારે આ કામવાળીના જફા રાખવા પડે છે, બાકી અમને કામવાળીની કોઈ જરૂર જ નથી. તમે જાઓ અહીંયાથી, નીકળો તમે. જુઓ છે શેઠાણી, મારી વાત સાંભળો. તમને એવું લાગતું હોય ને તો પગાર ઓછો આપજો બસ. હું એમ નથી કહેતી કે હું 10,000 પગારમાં જ કામ કરીશ, પણ મારી વાત સાંભળો. મારે છે ને અત્યારે કામની બહુ જરૂર છે.
મારી પરિસ્થિતિ અત્યારે સાચે બહુ ખરાબ છે. જો તમે મારા પેટ ઉપર પાટું નહીં મારો. મને અરે. શેઠે તો રાખ્યા છે, પણ તમે કાઢી મૂકશો ને તો મારા ટકના રોટલાનું તે મારે વિચાર કરવો પડશે. તો કાલ ઉઠીને કોઈ પણ આવીને કહે છે કે અમે બહુ તકલીફમાં છીએ, અમને રાખી લો, એટલે તો શું અમે બધાને અહીંયા ઘરમાં કામ માટે રાખીને મૂકીએ? ના ના, હું એમ નથી કહેતી બધાને રાખો, પણ તમે આટલા અનુભવી માણસને ઉંમરવાળા છો તો તમને ખબર પડવી જોઈએ માણસ જોઈને કે વ્યક્તિ કેવું છે. વ્યક્તિને ખાલી પગ પડે ને ત્યાં જ ખબર પડી જવી જોઈએ. જો આજકાલ એવું કાંઈ હોતું નથી. આજકાલ બધા એવા લોકો મળે છે ને. ઠીક છે બોલ, પણ નથી રાખવી અમારે તને. બોલ શેઠાણી, મહેરબાની કરીને હા પાડી દો ને. જો ભગવાન સામું જોશે, આજે નહીં તો કાલે કોકનું ભલું કરશો તો આપણું ભલું થશે. આવી રીતે કોકના પેટ ઉપર પાટું ન મારો તમે. ઠીક છે, પણ હું તને 10,000 રૂપિયા નહીં આપું. હો હા વાંધો નહીં, તમે કહેશો ને એ બધા કામ હું કરી દઈશ. તમે તમારે જે પગાર દેવો હોય નહીં દેજો. બસ હું એમ નથી કહેતી કે હું 10,000 પગારમાં જ કામ કરીશ એમ. ઠીક છે, તો હું તને ગણતરી કરીને કહીશ. કપડાં, વાસણ, કચરા, પોતા, એ કામ તો ખરા જ, બરાબર? રસોઈનું કરવાનું, અને અમને 2 ટાઈમ ચા જોઈએ, નાસ્તો જોઈએ, એ બધું તારે કરવાનું. બધું થઈ જાય અને તમારી વહુનું અલગથી જે કાંઈ પણ હશે એ બધું થઈ જશે. ઠીક છે, તો જા પહેલાં તો મારા માટે ચા બનાવ, અને સારી બનાવજે. હો ચા. હા, લાકડા જેવી ચા બનાવું, મસ્ત આદુ નાખીને. હા જા, હું અહીંયા બેઠી છું. આલો તમારી ચા. અરે વાહ, જોજો ગરમ છે, દાચતા નહીં. અરે વાહ, ગરમ તો છે પણ મસ્ત બનાવી છે. તો આજ. પછી તે બનાવી કે હોવે? ના, મેં પણ નથી બનાવી ને વહુએ પણ નથી બનાવી. તો બીજું છે કોણ ઘરમાં? અરે આપણી છે ને હમણાં નવી કામવાળી છે ને, તેણે બનાવી ચા. કામવાળી? આ બધું શું છે? કામવાળી ક્યારે રાખી? તમને નથી ખબર? ના. હા, ત્યાં બધો દરરોજનો કકલાટ નથી થતો આપણે ત્યાં વહુનો કામ કરવા માટેનો, એટલે પછી મહેન્દ્ર કામવાળી લઈ આવ્યો. મેં પણ તો ના જ પાડી એને પહેલાં કે બેન નથી અમારે કંઈ તને રાખવી કામમાં, પણ કે રાખો ને મને રાખો ને, એટલે રાખીએ ને ત્યાં એણે જ બનાવી છે ચા. અરે પણ મારે મહેન્દ્રને સમજાવવો જો છે ભાઈ, ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? કામવાળીને કાઢી મૂક. અરે મને પણ ખબર છે કે આ ખર્ચો ખોટો જ છે, પણ જો એને લીધે ઘરમાં શાંતિ રહેતી હોય ને તો પછી આપણે શું વાંધો છે એમાં? આ દરરોજનો કકલાટ થાય, દરરોજની મારામારી થાય ને. હવે છે ને આ વહુ જે બોલે છે ને જીગુ, એના એ સહન નથી થતું હવે. એની તો હાવ આટા મૂકી દીધા હો ભાઈ બોલવામાં. હું બોલવું, કોણ છે સામે, કાંઈ નાના મોટાની મર્યાદા જેવું કાંઈ નામ જ નથી. કોણ જાણે કેમ આવી રીતે થઈ ગઈ છે. ને હવે તો સામે મહેન્દ્ર પણ એની સાથે આવી રીતે જ વાત કરે છે. મહેન્દ્રે શું કરે બિચારો, ઓલી આમ ઘોડે ચડીને આવી હોય એમ, તો પછી કાબુમાં તો થોડુંક રાખવા કરે, પણ એનું કંઈ હાલે નહીં. આપણે બધા ખોટા એની સામે તીખા લઈએ છીએ. એ કરતાં આમ તો છે ને એક જોતા સારું કર્યું, આ રાખ્યું જો કકળાટ જાતો હોય. હા આ જો એ કામ વાળી રાખી, ટાણું છું, સા બની હા, ગઈ. મળી ગઈ ચા. મારી પછી સા નું કે તો બાપ ખુદી વહી જાય. સારું બીજું શું અને કરે? છે ને મેં પણ પહેલાં કીધું બેન મને નથી જરૂર કામવાળીની, પણ એણે મને બહુ વિનંતી કરી કે માસી તમે મને રાખો ને, મારે હું બહુ ગરીબ છું, મારે ત્યાં કોઈ કમાવાવાળું નથી, હું મારા પર જ ઘર ચાલે છે. એટલે મેં કીધું ભાઈ ઠીક છે, હવે આપણે એને રાખી લઈએ. અરે મહેન્દ્ર તો એની સાથે 10,000 નક્કી કર્યા હતા, પણ મેં કીધું કે 10,000 બધા કંઈ ન અપાય તને, તો કે તમે જે આપશો ને તે હું લઈ લઈશ, પણ તમે મને નોકરીમાંથી કાઢતા નહીં. સારું સારું ભાઈ, આ બાને કોકની દુઆ મળે અને વહુનું મગજ શાંત થઈ જાય તો આપણે જ ફાયદામાં છીએ ને. વહુનું મગજ તો કોણ જાણે ક્યારે શાંત થવાનું છે. લોહી પી ગઈ છે, લોહી પી ગઈ છે ખરેખર. એ હું આ અમુક છે ને પ્રાણ અને પ્રજ્ઞા બે હારી જ જાય. હવે એમાં સુધારો ન આવે, કદાચ તમે એને કટકા કરી નાખો ને તોય. પણ મને એમ થાય કે ચાલો આપણી સાથે આવો વ્યવહાર કરે છે, એના પિયર, એના ભાઈ ભાભી આવી વર્તન કરે ને મા બાપ સાથે, તો એને ગમશે આ બધી વસ્તુ? હવે આ માણસને કોઈ એરી લેવા દેવા જ ન હોય, એને એનું જ જોવાનું હોય. પિયરમાં કોણ છે, હાહરિયામાં કોણ છે, અને પિયરમાં જઈ ડાયટ થઈને રહેતી હોય,
તો આવા ભવાડા કરે તો માવતર કંઈક શીખવાડે કે ભાઈ આવું વર્તન ન કરે, ભાઈ ત્યાં ડાય થાય અને અહીંયા ડાય થવાના નાટક કરતી હતી પહેલા. પણ આપણે જ આપણો પણ થોડો વાંક તો ખરો જ. શરૂઆતમાં આવી ત્યારે આપણે પણ કેટલા વખાણ ના, જીગું તો આમ, જીગું તો તેમ, જીગું તો તેમ કે કરીને છે ને આપણે જ માથે ચડાવી છે. આપણે થોડી એને દાબમાં રાખવા જેવી જ હતી. આપણને તો એમ થાય કે નવા નવા લગ્ન થયા છે તો વહુને 5 દી હારા વેણે બોલાવી તો આપણે રાણી ગણીમાં ભળી જાય. આ તો હાવ બહાર જ નીકળી ગઈ રાણી ગણીમાંથી. હું રાણી ગણી શું કહેવાય કઈ ખબર જ નથી પડતી. કોણ જાણે આખો દિવસ મોબાઈલમાં બેઠીને શું કર્યા કરતી હોય છે ભગવાન જાણે. જ્યારથી તો આ કામવાળી રાખી છે ને ત્યારથી તો હવે બિલકુલ પણ ક્યાંય રસોડામાં કે કશે કંઈ પગ જ નથી મૂકતી. બસ આખો દિવસ આવે ને પેલીને ઓર્ડર કર્યા કરે, તે આ બરાબર નથી કર્યું, તે પેલું બરાબર નથી કર્યું, તું આમ કરે છે, તું તેમ કરે છે. હવે એમાં પણ એ વાંધા વચકા કાઢ્યા કરે છે. જો કામવાળી આવી છે તો એને શરીરથી આરામ અને આપણને મનથી આરામ. ખોટી હું ઉપાધિ કરી. પણ એ આટલી બધી મગજમારી કર્યા કરશે ને તો પેલી ચાલી જશે કંટાળીને. ના ભાઈ, કામ કરે એ તો એને બહુ સારું લાગે. એ કઈ એને કાંઈ મગજમારી નહીં કરે. જોઈએ ક્યાં સુધી ચાલે છે આ બધું, કેટલા દિવસ ચાલે છે. ચાલે જ તે, કારણ કે એને કામ કરવામાં ગાંઠા વળતા હતા અને કામવાળી આવી ગઈ એ તો રાજી થાય. અને મને એમ છે કદાચ આપણી સાથે વર્તનમાં ફેર પડી જાય, કારણ કે માણસનું મગજ એક બાજુ ચાલતું હોય ને કે કામ 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 મારે જ કરવું, હવે એ મગજમાંથી નીકળી જાય એટલે સુધરી જાય તો ઠીક છે. અને હમણાં મેં કીધું એમ કૂતરાની પૂંછડી 6 મહિના ભોમાં દાટો તો સીધી ન થાય. એ તો વાત તમારી બરાબર જ છે, એમાં કંઈ ફરક પડવાનો નથી. જોઈએ હવે સુધરે તો સારું છે. હા, અને આપણને છે ને ઓલી કામવાળી શું નામ શું છે ખબર છે? નામ કદાચ કઈ હેતલ 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 એવું કંઈક નામ છે એનું. જો એ હેતલ છે ને આપણને ટાણે આની રસોઈ આપી દે એટલે આપણે ખાઈને શાંતિથી સૂઈ જવાનું, વહુની નજરમાં જ નહીં આવવાનું. એટલે ને છે ને એ છોકરી ડાઈ પણ છે બહુ, બધું કામ વ્યવસ્થિત એકદમ કરે છે. શાકભાજી લેવા જવાનું કીધું તો શાકભાજી પણ લઈ આવી ને બરાબર ચોખ્ખું કર્યું શાકભાજી ને પછી બનાવ્યું. એટલે બહુ સારી છે છોકરી, આમ હાથની આમ ચોખ્ખી લાગે છે, એવી ખરાબ નથી લાગતી. અરે આ છે ને કોઈ પણ દીકરી કોઈ પણ છોકરી બીજાના ઘરે કામ કરતી હોય ને એ સારું અને વ્યવસ્થિત જ કરતી હોય. કામ બગાડે કોણ? આ અમુક આવી ઘરની વહુ હોય ને એ કામવાળી તો કામ બગાડે બિચારીને ત્યાં કામ જ ન મળે. કામ કરતા હોય ને ત્યાં સુધી કરવા જ દેવાના, એ લોકોની કામમાં મગજમારી કરવાની જ નહીં. ચાલો સારું. કઈ વાંધો નહીં, હું આમ મૂકીને આવી અંદર. હા, હેતલ. અરે તમે હા, ક્યાં જાય છે? શાકભાજી લેવા જાઉં છું, રસોઈ બનાવી છે ને એટલા માટે. હા, અવાજ તો આવ્યો પેલા માસીનું શાક શાક. તો શું લેવાનું કીધું આજે? આજે તો બટેટા અને કીધું છે કે ભીંડો ભીંડો લેતા આવજે, મસાલા ભીંડી કે એવું કંઈક કરશું એમ. તો તને બધું બનાવતા આવડે તો છે ને પાછું? હા, આવડે તો છે. હવે અમુક વસ્તુ નથી આવડતી, ધીમે ધીમે આવડી જશે. આમ જો ધ્યાન રાખજે હો. અને તને આ ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના ના, મને શું તકલીફ હોય હે આ ઘરમાં? આવું મારું ઘર છે, આવા સારા બધા માણસો છે, મને રાખે છે, એ જ મારા માટે મોટી વાત છે. અને આમ જો આ મારી ઘરવાળી છે ને એને જરાક બોલવાની આદત વધારે છે. આ મારું એનું શું છે કે પપ્પાના ઘરનો પાવર વધારે છે, પૈસાનો. તો 2 શબ્દ કહે તો સાંભળી લેજે. મારા મમ્મી સ્વભાવના બહુ સારા છે, એ તારું જરૂર ધ્યાન રાખશે, બરાબર? એટલે વાંધો નહીં, હું સમજી શકું છું. પૈસા હોય ને એની પાસે આવો જ પાવર હોય છે. હે, એની જગ્યાએ હું હોય તોય મને અત્યારે હું સાચું છે ને હું ખોટું છે એ ના સમજાય. એની જગ્યાએ જ છે તમારા અને તમારા વાઈફ. પૈસા માટે શું શું કરવું પડે છે તું જોવે છે ને. તારે જો ઘરે ઘરે જઈને ભટકવું પડતું હતું એટલે જ તો હું તને આ ઘરમાં લાવ્યો. પણ આમ જો તું આ ઘરમાં આવીને કયા કારણથી આવી છે, શા માટે આવી, હું તને લાવ્યો છું, એ કોઈને કંઈ જ ખબર ના પડવી જોઈએ. હા, ક્યારેય ખબર નહીં પડે. કદાચ હું મરી જઈશ ને તોય આ વાત બહાર નહીં આવવા દો. આવું શા માટે બોલે છે તું? તો શું કરું? આવું નહીં બોલ. હું હજી છું ને, હું જીવું છું ને ત્યાં સુધી આ શબ્દ મોઢામાંથી ના નીકળવો જોઈએ. કારણ કે તને ખબર છે ને કે એક પણ દિવસ એવો ન ઉગે કે જે મને તને મળ્યા વગર રોકી શકે. મારે પણ એવું જ છે. એક દિવસ પણ એવો નથી જતો કે
હું તમારી જોડે વાત ન કરું ને તો મને કંઈ સરખું જ ના લાગે. બસ એમ થાય કે ક્યારે હું તમારી સાથે દિલ ખોલીને વાત કરું. હા તો જો ભગવાને છે ને આપણને એક થવાનો મોકો આપ્યો છે, એટલે જ તો કદાચ મારા મનમાં આવો વિચાર આવ્યો કે હું તને નોકરાણી બનાવીને આ ઘરમાં લાવું. તમારા મનમાં જે વિચાર આવ્યો છે ને એકદમ બરાબર આવ્યો છે. સાચું. આ છે ને જ્યાં સુધી હું છું ને આ ઘરમાં ત્યાં સુધી તને હું આંચ નહીં આવવા દઉં, અને કોઈને છે ને કાનો કાન ખબર પણ નહીં પડવા દઉં કે તું આ ઘરમાં શા માટે આવી છે, શા માટે તને લાવ્યો છું. અને તારે જે કંઈ જોઈતું હોય ને તારા તમામ સપનાઓ છે ને પૂરા કરવાની જવાબદારી મારી. બસ. અરે વાહ. હા. પણ જુઓ, મારા લીધે તમારા ઘરમાં તકલીફ પડે ને એવું ના કરતા, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારા લોકો વચ્ચે આવા સારા સંબંધો હોવા છતાં પણ ઘરમાં ઝઘડા થાય. સંબંધો તો બધા સાથે સારા જ હોય, પણ શું છે કે તકલીફ તો સહન કરવાની થોડી ઘણી આદત પડી જ ગઈ. એ તો તે જોઈ જ લીધું હશે સવારમાં. એ તો મેં જોયું, પણ તમને એવું નથી લાગતું કે આ થોડુંક વધારે થાય છે? બહુ વધારે થાય છે, પણ શું કહેવાય ને કે લગ્ન કરીને લાવ્યો છું ને, ચોરીના 4 ફેરા ફરીને. આ ઘરની લક્ષ્મી છે એટલે વધારે એની સામે તો કંઈ બોલાય નહીં, અને સ્ત્રી પર હાથ કંઈ ઉપાડાય નહીં. એ આપણા સંસ્કાર નથી. ના, સ્ત્રી ઉપર તો હાથ ક્યારેય ના ઉપાડે. અને સ્ત્રી તો આ ઘરની લક્ષ્મી કહેવાય. અને તું પણ તો લક્ષ્મી જ છો ને. આ ઘરમાં આવી ગઈ એટલે આ ઘરની તું એ લક્ષ્મી જ થઈ કે નહીં? હા, તો પછી એ વાત તો સાચી તમારી, પણ કદાચ હું એવું વિચાર કરું કે બધાને ખબર હોત ને તો કેવી મજા આવે. હા, તો બધા હળી મળીને રહેતા હોત, કોઈને એકબીજાથી કોઈ તકલીફ જ ના હોત. પણ મારા નસીબમાં છે ને પ્રેમ જ નથી કઈ. કોણે કહ્યું તારા નસીબમાં પ્રેમ નથી? નથી જ ને, તો જ આવું હોય ને. જો મારા નસીબમાં પ્રેમ લખ્યો હોત ને તો હું આવી રીતે ભટકતી ના હોત. હવે તારે ભટકવાનું ક્યાં રહ્યું? આ તારા માટે હું છું ને, પ્રેમ આપવા વાળો નથી તને? કેટલાક દિવસ હે? કદાચ તમારા ઘરેથી પણ તમારા મમ્મી, તમારી વાઈફ તમને ફોર્સ કરશે તો ક્યાંક એવું પણ ના બને કે તમારે મને મજબૂરીના કારણે કાઢવી પણ પડે. એ દિવસ ક્યારેય ન આવે. તું છે ને કાળજે પાણી રાખજે. તું છે ને વિશ્વાસ રાખ મારા પર. હું એ દિવસ કોઈ દિવસ આવવા જ નહીં દઉં કે તું મારાથી અલગ થાય. સમજી? એટલો તો વિશ્વાસ રાખજે જ મારા ઉપર. હા, એની જા હવે ફટાફટ શાક લઈ આવ, નહીં તો ખીજવાશે મારી વાઈફ. સાચી વાત છે તમારી, શાક તો હમણાં લઈ આવો. પણ હું શું કહેતી હતી કે પપ્પા તો ખુશ છે ને? જો આ ઘરમાં તારા આવવાથી કોઈ ખુશ હોય, કોઈ દુઃખી હોય, એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. ફક્ત તું મારી સાથે છે ને અને તું ખુશ છે ને, બસ. તો બીજું શું જોઈએ આપણે? થેન્ક યુ સો મચ. ફૂલે આમ રંગલીલે મનાવે, શરમ નહીં આવતી હોય એને? ભગવાને ઘરમાં બાયડી આપી છે તો જે બીજા મોઢું મારવા જાય છે. એ ગુડા તો ગુડા તો એટલે કઈ સમજ ન પડી. અહીંયા ગુડા આવ, અહીંયા ઉભા રહ્યો. હા, ગુડા હોય કે બરોબર છે, સાંભળી લે. બાકી ગુડા એમ બોલી છે ને તો બત્રી ફેરવી નાખી મોઢામાંથી. ફરી જાય આ તો કહી દે. તમે ઓલું ગીત સાંભળો, દો પ્રેમી દો પાગલ ફિર બોલો ક્યા હોગા. હા, જોયું મેં રિતિક રોશન ફૂલે નું. આંબ આ ઘરમાં રંગલીલિયાર મચાવે નહીં? આંટી થઈ ગઈ છો હાવ. કેવા કેવા ગીત ગાશો 1990 ની સાલના. અટાણે સૈયારા ને ભૈયારા ને એવા ગીત ગાને તો કઈ સારું લાગે મને. તે સૈયારા ઘાસ ને તો તમે બે પ્રેમી પંખીડા રડી રડીને અડધા થઈ જાઓ પાછા. આ તમને પ્રેમ લીલા રચાવી તું બહુ કોઈ દી રો ને એવું મને લાગતી નથી. અડતા નહીં મને. પ્રેમી પંખીડું તું જ છો, હું બીજું કોઈ નથી મારું. ઓ તમારી લાડકી કામવાળી. હા તો કઈ લાડકી શું છે? કામવાળી લાડકી નો હોય, કામવાળી જ હોય. તમારે શું છે એની યારે? મારે કાંઈ નથી. તો મારે શું હોય એની હારે? કાંઈ નથી. જોઈ તમારી બેની પ્રેમ લીલા મેં મારી આ સગી આંખે જોઈ. હું છે આ બધું હતું? હું તમે એના ઘરમાં લાવ્યા હું કરવા? તું શું કહે છે મને કાંઈ સમજ નથી પડતી. ઓ હાથમાં હાથ પકડવો, હગ કરવી, ઓહો. એકબીજાનો આભાર વ્યક્ત કરવો. અરે એમ
અરે આપ તો તારો ધીમે બોલ, તારો અવાજ સાંભળીને ઓલા ચંદ્રિકા માસી બાજુવાળા છે ને ઈ હોતે ને વાતો કરશે છોડો મને હાથ આપણી. મારો. ભલે બધા વાતો કરતા, ખબર પડે કે મારો ભાઈડો કેટલો રંગ લીલિયા બચાવે છે ઘરમાં ખુલ્લે આમ. એવું બા ના. બાપુજીને નહીં ભાન પડતી હોય કે એનો દીકરો ખુલ્લે આમ રંગ લીલિયા બચાવે છે ને ઈ કઈ કહેતા નથી તમને? એવું ઈ હાટું જ નથી. લઈ આવ્યા કામ એવું પાડીને તમે. નથી, જીગુ. ઈ છે ને મેં એને કામ પર રાખીને તો બિચારી મારો આભાર વ્યક્ત કરતી હતી અને આને ઇમોશનલ થઈ ગઈ તો મને જરાક ભેટી પડીને રોવા માંડી બિચારી. પછી મેં એને શાક લેવા મોકલી, તેને મોપ્યું હતું ને કામ. ના ના, મેં સાંભળ્યું કે હું તને આ ઘરમાં શું કરવા લાવ્યો એ કોઈને કહેતો નહીં. તું પણ આ ઘરની રાણી જ છે. બધું સાંભળ્યું મેં તમારું, બધું સાંભળ્યું. પહેલેથી છેલ્લે સુધીની બધી વાત સાંભળી. હવે હાવ સાચું બોલો, તમારી ને લફડું છે ને, અફેર છે ને તમારે બેયને? ના ના, આ તું છે ને ખોટો વિચાર કરે, મગજમાં કચરું ભર્યું છે તારે. તું કેવો વિચાર કરે છે મારા માટે? તને તારા પતિ ઉપર વિશ્વાસ નથી? મારી સગી આંખે જોયું મેં. આંખે જોયેલું છે ને ખોટું હોય, હા, કાને સાંભળેલું. ઈ પણ બસ. ખોટું હોય. બે વસ્તુ ખોટી ના હોય, બેમાંથી એક વસ્તુ ખોટી હોય. મેં મારી આંખે પણ જોયું ને, મારી કાને પણ સાંભળ્યું બધું મેં. હું તને આ ઘરમાં લાવ્યો છું ને, આમ તો હું તને આ ઘરમાં નહીં લાવી શકું, પણ સોરી, હું તને કામવાળી તરીકે આ ઘરમાં લાવ્યો છું. હવે આ ઘરની તું પણ રાણી જ છો, લક્ષ્મી જ છો. થોડા સમયમાં હું બધું હરખું કરી દઈશ. તને આ ઘરમાં તારો હક આપીશ. એટલે શેનો હક આપશો? આ ઘરની વહુનો હક તમારે એને આપવો છે? મને લાગે એ કામવાળી છે ને, મારે ધક્કા મારીને આજે ગમે એમ કરીને ઘર બારી ના, કાઢી જો મોકલી. એવું નો કાંઈ કરતી, એવું કાંઈ છે જ નહીં મારે એની સાથે. બિચારી ગરીબ ઘરની છે છોકરી, એટલે હું એને તમને એનું પેટમાં હું કામ ને પડે છે? આટલું બધી ગરીબ ઘરની છે તો તું સમજવાનો પ્રયત્ન કર જીગુ. ગરીબ માણસોની મદદ કરવી ને એ આપણો તો તમે એને હક હું કામ કરી? ઈ કહું તો શું, મારો આભાર વ્યક્તિ એટલે ઠીક, સમજાઈ ગયું. હાલતા ચાલતા કોઈ પણ તમને આવીને હક કરે તમે બધાને હક કરવા દે હોય એમ ને? બધાને થોડી કરવા દઉં. તો એ કામ મળી 2% કામ મળી તમને અડીને જાય છે. આ જો મન નથી પોહાતું, જે છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. બાકી બોલાવી મારા પપ્પાને હું ધોળે દીએ તમને તારા દેખાડશે એ પણ ઘરમાં બેઠા બેઠા. નકરે દેખાડે જ છો બાપા, એમાં કાંઈ બાકી નથી રાખ્યું હવે. પણ હું તને કહું છું ને, સાચું કહું છું, એની સાથે મારે કોઈ આડા સંબંધ નથી. ફક્ત ઇન્સાનીના નાતે મેં એને મદદ કરીને આ ઘરમાં કામવાળી બનાવીને લાવ્યો છું. હવે તને વિશ્વાસ આવે તોય ભલે અને ન આવે તોય ભલે. જરાય નથી. એક ટકોય ભરોસો મને તમારા ઉપર નથી કે ઈ કામવાળી ઉપર નથી. મને તો લાગો બે ચાલુ હોય એવું દેખાય છે મને તો. એ બોલવામાં કાંઈક જ્યારે હોય ત્યારે બસ કામવાળીનો જ પક્ષ લેવો. હું તમારી બાયડી છું કે ઈ તમારી બાયડી છે મને તો એ ખબર નથી પડતી અત્યારે. પક્ષ હું તારોય લેવા માંગુ છું, પણ તું ક્યાં એક શબ્દ બોલવા દે છે મને સામે? હું કઈ ક્યાં મોઢે તમારી સામે બોલો એ તમે મને કહો ને. એટલે બધું તારે જ બોલવાનું, મારે સાંભળવાનું? મેં મારી આંખે જોયું ને એટલે હું બોલું છું. પણ તને જે જોયું એનો જવાબ તો આપ્યો. હું જવાબ આપ્યો? કે પૂરો. ઇમોશનલ થઈ ગઈ હતી ને મને ભેટી પડી. ઠીક, હાલો હવે હું પણ ઇમોશનલ થઈ જાય અને બાજુવાળા સતીશભાઈ છે ને એને ગળે મળી લઈશ. આ તો મળી લેજે, ભાઈ જ છે ને તારો. ના ના ના, એ બેટરી ભાઈ જ બનવાને લાયક છે, બીજે એકે લાયક નથી. તો ઓલો પિયુષ છે ને એને હું ગળે મળી લઈશ. આ ઈ તો હોયો જાય, મને ખબર છે ને કે IPL માં છે ને નંબર લાગ્યો છે ક્રિકેટમાં. ભાઈ જાય છે અહીંયા હક કરવા, વાહે વાહે દોડજે. તમારા કરતા ઈ તો હારો. હું હારો એવડેવો છે બાંઠિયો. ભાઈ બાંઠિયા હાઈટ મેચ નો થાય, એ છે ને મન મળવા જોઈએ. આપડા બેના કેમ એકબીજાના હા. મન મળી ગયા. તમે આ કામ મળે તમારું મન મળી ગયું, મન મળવા જોઈએ એમ ને? કઈ વાંધો નહીં તમ તારે. હું જાઉં હમણાં, મન મળાઈ આવું એની હારે મારું. કાંઈ નહીં, એને તું એક શબ્દ નહીં કહે, જો તને કહી દઉં છું. બરાબર છે? તમારે બાયડી બનાવી ને ઘરમાં બેહાડવી અગર બે બે બાયું રાખવી. અરે બાપા, તું તમારા બાપે મારાથી માંડ સહન થાય છે, એને હું મારે બાયડી નથ બનાવી. બાપા પગે લાગુ તને, તું ચૂપ બેસ. તારા શબ્દો છે ને કાનમાંથી અહીંયા હૃદયમાં વાગે છે. ના, આ તો હું જેવા બાપ એવા બેટા, વડ એવા ટેટા. આ બાપે બે બાયડી કરી, દીકરાને બે બાયડી કરવી હશે કદાચ. એ બોલવામાં કઈક ભાન રાખ. કા ખોટું કીધું? સાચું જ કીધું ને. આ તમારા બાપે તમારી નવી, તમારી માં જે ભાગી ગઈ, તમારા બાપે કાઢી મૂકી હતી, અને આ તમારી નવી માં, તમારા બાપે બે જ લગ્ન કર્યા ને. એવું જરૂરી નથી કે કુવામાં હોય અવેડામાં આવે પાણી બસ. પાણી, બીજું કાંઈ નહીં. આપણા કુવામાં પાણી હોય ઈ જ અવેડામાં પાણી આવે. એટલે તમારા બાપના સંસ્કાર તમારામાં આવ્યા છે, બીજું કાંઈ નથી. તમારા બાપે રોડ રખડતીને ઘરમાં બેહાડી લીધી, તમે કામ કરીને ઘરમાં બેહાડી મને લ્યો. એવું લાગે છે કે તારી માનો જીભડો હાથ એકનો છે તો તારો વાંભ એકનો, એટલે જ આવ્યો કા? અમે તો છે ને ખોટાનો સ્વીકાર કરીએ. ખોટું હોય ને એની સામું બોલવાની હિંમત રાખી દઈએ. અને હા, આ છેલ્લી ને પહેલી વોર્નિંગ, હવે તમે મને એ રીતે કામ વળીને દેખાડા ને તો મજા નહીં આવે. મારા સામે કોઈ ભૂંડી નહીં રહે. એ કામ વળે ને તો હું જોઈ લઈ આગળ. હવે હેતલ, આટલી બધી તબિયત ખરાબ છે
તો પછી હોસ્પિટલ જઈ આવાય ને. ના ના, મારે નથી જવું હોસ્પિટલ. ચાલશે હવે, કઈ વાંધો નથી. શું ચાલશે? આવી રીતે કે બીમારીમાં કામ થોડા થશે ઘરના? હે, હોસ્પિટલ તો જવું જ પડે ને. આ ખોટી જીદ કરે છે તું. જા હોસ્પિટલ જઈને આવ. ખોટી જીદ નથી કરતી. હું લઈ જાઉં હોસ્પિટલે, ચાલ. ના, તમારે નથી આવવું મારી સાથે. આમ જો, હું જવાબ આપી દઈશ. ઘરમાં કોઈ પૂછશે ને હેતલ ક્યાં ગઈ તો જા તું હોસ્પિટલ જઈને આવ. શા માટે નથી જતી હોસ્પિટલ? જો હું સાચું કહું ને તો હોસ્પિટલે ગઈ હતી, પણ મારી પાસે એટલા પૈસા નહોતા. ડૉક્ટરે રિપોર્ટ કરાવવાના કીધા. અરે ભગવાન. તો પછી ઘરે આવીને મને વાત કરાઈને. આટલી નાની અમથી બાબત હતી પૈસાની, અને તું રિપોર્ટ કરાવ્યા વગર આવી ગઈ. હે, ત્યાંથી ફોન કરી દીધો હોત તો મને, હું ત્યાં ન આવી જાત પૈસા આપવા માટે. હે, ગાંડી થઈ ગઈ છે આ છોકરી. બસ 5-6 હજારની જરૂર હતી. અને શું 5-6 હજાર? લે, આ 10,000 રૂપિયા. જેટલાની દવા થાય એટલાની દવા લે, બધા રિપોર્ટ કરાવ, આ પરફેક્ટ બોડી ચેકઅપ કરાવી અને પછી ઘરે આવજે. ઘરે કોઈ પૂછશે ને તો હું મારી રીતે જવાબ આપી દઈશ. હા, શું આ એટલો હક નથી મારો કે તું બીમાર હોય ને હું તારી દવા ના કરાવી શકું? કાંઈ નહીં, તમે અત્યારે 10,000 આપી દીધા ને તો હવે પગારના નહીં આપતા. મારે પગારના પૈસા નથી જોતા. કેવી વાત કરે છે તું? હે, તું મારી ખુશી માટે આ ઘરમાં આવી છે, હે, અને હું તને આ પૈસા ના આપી શકું? આ પગાર છે ને તો પણ તને મળશે. આ પૈસા છે ને તારી દવા માટે આપ્યા છે. આ જરાય ચિંતા ન કરતું. મારા લીધે થઈને તમારે શું કરવા હેરાન થવાનું? કદાચ આ ઘરમાં કોઈને ખબર પડી જશે ને તો મને ખુદને નથી ખબર કે શું થશે. તારે કંઈ વિચારવાનું નથી. તું બીમાર થઈ છે શા માટે મને ખબર છે. આ ઘરમાં છે ને ઢસડા કરી કરીને. હા, આ એક મારી મમ્મી આ કામ કરાવે, પેલી જીજ્ઞા પેલા કામ કરાવે. આ કામવાળી કરતાં બદતર જિંદગી છે તારી. તોય છતાંય તું મારી ખુશી માટે આ ઘરમાં રહે છે ને તો તારા માટે એટલું તો કરી શકું. બરાબર? ક્યારેક ક્યારેક તો એવો વિચાર આવે ને કે આના કરતાં તો હું મરી ગયો હોત ને તો સારું હતું. જો, તને મેં આગળ પણ કહ્યું હતું, ફરીવાર આ શબ્દ તારા મોઢામાં આવ્યો ને તો તું મારું મરેલું મોઢું જોઈશે. ના ના, બસ તો પછી આજ પછી બોલ્યા ને એ બોલ્યા. ક્યારેય આવું ના બોલતા, તમને મારી કસમ છે. તો પછી તને ખબર છે ને કે હું તારા વગર નહીં રહી શકું. તો પછી શા માટે આવું બોલે છે? થોડું સહન કરી લે, કારણ કે હવે એ સમય દૂર નથી કે આપણે બધાને સામે એક થઈ જઈશું. એટલે થોડુંક સહન કરી લે ને. તો પેલી કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય. તો આ ફળ છે ને હવે પાકવાની અણી પર આવી ગયા છે. એટલે તું જરાય ચિંતા ન કર. અને આમ જો, આ પૈસાની દવા લઈ આવો, રિપોર્ટ કરાવો, અને આ ઘરની ચિંતા બિલકુલ નહીં કરતી. હું મારી રીતે બધાને જવાબ આપી દઈશ. ચિંતા તો થાય ને. આ ઘરમાં ભલે હું કામ કરું છું, થોડા સમય માટે જ આ ઘરમાં આવી હશું, પણ એક વાત કહું, બધા મારી સાથે સરખી વાત નથી કરતા તો શું થઈ ગયું? મને તો બધા લોકો સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. એ જ તો તારું મોટાપણું છે ને, કે એકલી, જ્યારે તું એકલી રહેતી હોઈશ ત્યારે તારા ઉપર શું વીતતી હશે એ બધું જાણીને જ હું તને આ ઘરમાં લાવ્યો છું. તને પણ ખબર પડે ને કે સંબંધો કોને કહેવાય. એટલે આ ઘરમાં આવીને તને સમજણ પડી જ ગઈ હશે કે આ ઉપરવાળાએ છે ને તને એકલી રાખીને કંઈ ખોટું નથી કર્યું. આ તો હું ફક્ત મારી ખુશી માટે તને આ ઘરમાં લાવ્યો છું, કે મારી આંખોથી તને હું અજળ જોવા નથી માંગતો, મારાથી અળગી તને રહેવા દેવા નથી માંગતો, એટલા માટે તને આ ઘરમાં લાવ્યો છું. સાચી વાત છે, એકદમ સાચું કીધું. કદાચ જો આપણે મળ્યા ના હોત તો આજે આપણે એકબીજાની સામે પણ ના હોત. થેન્ક યુ ભગવાન કે આપણે મળ્યા અને વાત ક્લિયર થઈ બધી. અચ્છા, આપણે મળ્યા ને એમાં કર્મનો હાથ છે. સાચી વાત. આ છે ને કંઈકનું કંઈક પુણ્ય થયું હોય છે આપણા હાથે, કંઈક સારું કામ થયું હોય છે, તો ઉપરવાળાને પણ આપણે બંને જુદા છીએ ને એ મંજૂર નહીં હોય. એટલે આપણી મુલાકાત કરાવી અને આપણી બંને એક થયા. એટલે હવે જો, ચિંતા ન કર. હે,
જા દવા લઈ આવ, જરૂર હોય તો મને કોલ કરજે, હું ત્યાં આવી જઈશ. હો, જા. એકલી જઈ શકીશ ને? હા જા. જો વધારે તબિયત ખરાબ છે તારી. શું થયું? કેમ આટલા ગુસ્સામાં છો? અરે આ છોકરાએ કામ જ એવા કર્યા છે. શું કર્યું એણે? અરે હું બહારથી ઘરે આવતો હતો ને હા, તો એ બે વાતો કરતા હતા અને વાતમાં મહેન્દ્ર એ ઓલી હેતલને 10,000 રૂપિયા આપ્યા. શું 10,000 રૂપિયા આપ્યા એણે? હા, આવા કામવાળાના છે ને ઘરમાં રખાય જ નહીં. પણ તું કે ગરીબ છે ને આમ છે ને તેમ છે ને. કામવાળા નહીં, તમારા ઘરની બીજી વહુ છે ઈ. જેમ તમે બે બાયડી કરી ને એમ તમારા છોકરાને પણ શોખ છે બે બાયડી કરવાનો. આમાં કઈ નવી નવાઈની વાત નથી. અરે આ તું શું બોલે છે? તને બધી ખબર છે વસ્તુની? મેં તમારી સગી આંખે જોયું હતું, બેયના આમ હક કરતા, હાથમાં હાથ પકડતા. અને તમારો આ નફળ દીકરો એ તો એમ પણ કહેતો હતો, તું ઉપાધિ ઘરમાં તમતા રહે, હા ઘરની તું લક્ષ્મી છો એ કે, અને આજે નહીં તો કાલે તારું સ્થાન તને આ ઘરમાં મળી જ જશે. મેં કીધું કે આ તમારી પ્રેમ લીલા બંધ કરો, તો કે મારી એની હારે કાંઈ નથી, અમે ખાલી લાગણીમાં આવીને હક કરતા હતા. નહીં, આ જગ્યાએ વહુની વાત માનવા જેવી છે. વહુ ભલે આપણને ગમે એવા શબ્દો કહી ગયા, પણ આ જગ્યાએ એ સાચા છે. મહેન્દ્રના કામવાળીને ઘરમાં લાવી અને આ બધું કરવાની શું જરૂર છે? અને તમારો ગગો ઈ 2% કામવાળી હાટુથી મારી હારે બાંધે છે, મને જેમ ભાવે એમ બોલે છે. સમજાવો કે તમારા બધાય લખણ એનામાં ઉતરા છે. તેમાં હું આ તમારો ગગો એન બાપા ઉપર તો ઉતરો. એન બાપાએ કર્યું, દીકરો કરશે ને કઈ નવી નવીની વાત તો નથી. આમે પરંપરાને જાળવી જ પડે ને. આ તમારે એક બાયડી ગઈ, તમે ને બીજી બાયડી લાવ્યા, અને તમારો દીકરો એક બાયડી ઘરમાં છે છતાં પણ બીજી લઈ આવ્યા. આ એકને નથી હાચવી શકતા, બીજી હું તો પૂરો હાચવવાના. આ તમારો આવો સ્વભાવ છે ને એને લીધે જ કદાચ એ એવું કરતો હશે. કેટલું લડો છો તમે, કેટલું લડો છો ને બધાને કેટલા અપશબ્દ બોલો છો એ ખબર છે તમને? તો જેવા હારે તેવા તે રહેવું પડે છે ને. મર્યાદામાં રહેતા આવડે ને એની હારે જ મર્યાદામાં રહેવાય. અમે તમને કોઈ દિવસ કયા છે આવા અપશબ્દ જે તમે આવી રીતે બોલો છો? બરાબર છે, અમે માન્યું કે આ મહેન્દ્ર બરાબર નથી કરી રહ્યો, પણ એનો મતલબ એ નથી કે તમે કંઈ પણ બોલો. તો સમજાવો ને તમારા છોકરાને, સમજાવો ને કે કામ વાળીને આટલી બધી અજણીમાં નો હાચવે. હવે એને આવવા દો, પછી વાત કરીએ આપણે આગળ. હા, કાલ તમારે પૈડીને લઈને આવતો રહે તમારો દીકરો એને. આમે કૂતરાના કામમાં ધર્મ, આમે કૂતરાના કર્મમાં દૂધપાક ક્યાંથી આવ્યા? આજે લઈને આવ્યા, જોવા ચોટીને આવ્યા, ચોટીને આ શરમ તમે ક્યાં મૂકીને આવ્યા? બધાય વાતું કરે, જોવે છે. આ બાયડી હામે ઊભી તો એ ચોટીને લઈને આવો. હું છે બધું મહેન્દ્ર? પ્રેમ લીલા અરે તું જરાક શાંતિ રાખ ને. ભમરાને તને કોઈ ના મળ્યું, તને મારો ધણી મળ્યો પ્રેમ લીલા લચાવા. ખબર નથી પડતી કે એને ઘરે બાયડી છે ઈ? અરે એને મેં હોસ્પિટલ મોકલી હતી પૈસા આપીને, પણ ત્યાં ચક્કર આવવાના પડી ગઈ ને તો હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો, એના રિપોર્ટ કરાવવા પડ્યા ને એટલે હું હોસ્પિટલ ગયો હતો. માં તો નથી બનવાની ને કુવારા. મહેન્દ્ર, આ બધું શું ચાલી રહ્યું છે મને કહેશે તું? આ કોણ છે અને તું એને ઘરમાં કેમ લાવ્યો છે અહીંયા આગાડી? આ કેટલી બધી રામાયણ થાય છે ઘરમાં, ખબર પડે છે તને કઈ? જવાબ આપું છું. પહેલા આની વાતનો જવાબ આપવા દો. આપો, હું તો કહું જ છું, મને જવાબ આપો. અને તમારા પ્રેમ લીલા હોય તો ઉઘાડા પાડી દો એટલે ખબર પડે મને. શું કીધું તે? માં નથી બનવાની, આ માં બનવાની છે. હે? હા તો મન તો કરે છે કે તારું જડબું તોડી નાખું. તારા મોઢામાં છે ને જીભ આપી છે ભગવાને, તો છે ને કંટ્રોલ કરીને બોલ. કયા માણસનો કોની સાથે શું સંબંધ છે એ જાળવતા શીખ. મારું મમ્મી પપ્પાનું માન ન રાખે ને તો કઈ વાંધો નહીં, પણ એક ભાઈ બહેનની મર્યાદા તો ન ઓળખ. ભાઈ બેનની મર્યાદા એટલે આ બેન છે મારી. હા, ક્યાંથી આવી? એ પણ સગી, એક માની જણેલી મારી સગી બેન છે, એટલે હું એને આ ઘરમાં લાવ્યો છું. દર ભટકતી હતી મારી બેન. અરે આ તું શું બોલે છે મહેન્દ્ર? મને કઈ સમજ નથી પડતી. નહીં સમજાય, તમને લોકોને નહીં સમજાય, મારે જ ખુલાસો કરવો પડશે. તમે જ્યારે મારા મમ્મીને છૂટાછેડા આપ્યા ને પપ્પા, ત્યારે હું તો 4-5 વર્ષનો હોઈશ, પણ આ મારા મમ્મીના પેટમાં હતી એ તમને નથી ખબર. પછી જ્યારે આનો જન્મ થયો ને એ વખતે મારા મમ્મીનું મૃત્યુ થયું. મારા મામાએ આને રજડતી મૂકી દીધી રસ્તે, અને આ વાતની મને જાણ થઈ એ પણ હમણાં. મેં આને ગોતી છે. મામાએ મને આનો પતો આપ્યો
અને તું કેટલી, અરે હું તો તને ગાળ પણ ન આપી શકું. કેટલો વિશ્વાસ કરીને મેં તારી સાથે ચોરીના 4 ફેરા ફેર્યા છે. તું જેમ બોલતી ને બધું હું સહન કરતો, પણ આ ભાઈ બહેનના પવિત્ર સંબંધ વિશે તે જે આ શબ્દો બોલી છે ને એ મારાથી સહન નથી થતા. મહેન્દ્ર, આવું બધું હતું તો તારે મને વાત તો કરવી જોઈએ ને. આવું બધું નાટક કરવાની શું જરૂર હતી? કયા મોઢે વાત કરું? આમાં વાંક કોનો છે? તમારો જ ને. હું તમને કહી શકું પપ્પા કે તમે મારા મમ્મીને શા માટે છૂટાછેડા આપ્યા, કારણ કે હું તો નાનો હતો. હું તમને કેવી રીતે સવાલ કરું? અને જે તમે મારી નવી માં લાવ્યા એનાથી મને કોઈ રંજ નથી, કારણ કે એને તો મને દીકરાની જેમ જ પ્રેમ આપ્યો છે. એના પર હું બ્લેમ તો ન જ લગાવી શકું ને. આગળ એ મને ત્રાસ આપતા હોત ને તો હું તમને કહેત કે તમે જે પગલું ભર્યું છે ને એ ખોટું છે. મેં છે ને કોઈ પાપ નથી કર્યું. એક ભાઈ હોવાનો ફરજ નિભાવ્યો છે, કારણ કે મારી બેન રસ્તે રજળતી હતી. મેં એને છત્ર છાયા આપી છે, એક ભાઈનો પ્રેમ આપ્યો છે, એક બાપનો પ્રેમ આપવાની કોશિશ કરી છે, એક માનો પ્રેમ આપવાની કોશિશ કરી છે. તમે તો મામા હારે બોલતા પણ નથી કોઈ, તો તમને મામાએ કઈ રીતે કીધું? એટલે જ મામા હાથે નથી બોલતા ને આપણે, એટલે જ એમણે આને કાઢી મૂકી હતી ઘરની. આ તારે સમજવાની કોશિશ કરવી જોઈએ. પણ તમને મામા ક્યાં મળ્યા હતા? તમે શું મામાના ઘરે ગયા હતા કે આ બધી ખોટી કહાની બનાવો છો મનધોળો? બસ બસ વાવ. મારે એક મિનિટ પપ્પા, તમને ખબર હતી જ્યારે મારા પેલા સાસુ આ ઘર છોડીને ગયા ત્યારે એ પ્રેગ્નન્ટ હતા? હા બેટા, હવે તમે વધારે આ વિશે નહીં બોલતા. અને હેતલ, તારે તો મને એકવાર કહેવું હતું ને કે પપ્પા હું તમારી દીકરી છું, તો શું તને હું ન અપનાવત? એટલો વિશ્વાસ નહોતો તને તારા પપ્પા પર? ક્યાંથી હોય? મેં કોઈ દિવસ બાપનો પ્રેમ જોયો જ નથી. કઈ રીતે હોય? કયા મોઢે હું તમને પપ્પા કહીને બોલાવું? કદાચ એવું પણ બને કે તમે આ લોકોની જેમ મને ઓળખવામાં પણ ના પાડી દો તો એટલા માટે. છે ને અમારી બેનને રોડ પર છુપતા છુપાતા લોકોની નજરથી અજાણ મળવા જતો. મેં આને કહ્યું તું મારી ઘરે આવી જા. નોકરાણી બનાવી મેં મારી સગી બેનને, મારી આંખોની સામે રહીને. એટલા માટે તમે સમજવાનો પ્રયત્ન કરો. અને આ મારી સગી બેન છે, એ મારે તને સબૂત આપવાની કોઈ જરૂર નથી. આ બધું તારા બાપે આપેલું છે ને તો તું લઈને જઈ શકે છે. બેન, જે વ્યક્તિને ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર વિશ્વાસ નથી, જે આ દુનિયામાં સૌથી પવિત્રમાં પવિત્ર સંબંધ છે, એના પર આ વ્યક્તિ જો શક કરતી હોય ને તો આવા વ્યક્તિની મારા જીવનમાં કોઈ જગ્યા જ નથી જગ્યા મારા જીવનમાં. જો બેટા, ખરેખર હું તારો અને તારી માનો ગુનેગાર છું, પણ જો તું આ તારા બાપને માફ કરતી હોય ને તો હું હાથ જોડું છું, મને માફ કરી દે બેટા. મને પણ માફ કરી દે. મને તો આ બધી બાબતની કંઈ ખબર જ નથી. તમારે માફી માંગવાની જરૂર નથી, કારણ કે તમે લોકો વડીલ છો. માફી તો મારે પણ માંગવી જોઈએ. સાચું કહું ને તો મને ખબર ના હતી કે તમે બંને ભાઈ બહેન છો. બાકી આવો બ્લેમ તમારા ઉપર હું ક્યારેય ના કરું. જરૂરી નથી ભાભી કે સ્ત્રી અને પુરુષ સાથે હોય ને તો એમની વચ્ચે કઈ ગાઢા સંબંધ જ હોય. પણ તમારે અમને સાચી વાત કરી આપી હતી ને, આ તમે અમને સાચી વાત ના કરી ત્યારે મારા મનમાં આટલા બધા વિચાર આવ્યા. અને હું ના બોલવાનું બોલીને મારા મનમાં નહીં, મમ્મી અને પપ્પાના મનમાં પણ વિચાર આવી જતા ને તમારા બંને માટે ખરા. તે કોઈથી સીધા મોઢે વાત કરી છે મારી સાથે પ્રેમથી? બસ બેટા, માફી માગી લીધી છે ને, બસ. જો બેટા, હવે તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હો હા હેતલ, અને તમારા આ ઘરમાં હવે કામ પડીને પણ જેમ નથી રહેવાનું. આ ઘરની દીકરી જેમ રહીને એમ જ રહેવાનું છે. મેં તને કહ્યું હતું ને મારી બેન, આપણને બંનેને એક થતા કોઈ નહીં રોકી શકે. તને હવે જો મા, બાપ, ભાઈ અને જો એને અહીં રહેવું હોય ને તારે ભાભીને, તો તારા ભાભીનો પ્રેમ કરવાનો છે. બાકી જો એને ન રહેવું હોય ને તો દરવાજા ખુલ્લા છે. ના